હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો હવે નોકરીએ જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને આ બિંદુ આવે છે મને મૂકવા સ્ટેશને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં મમ્મી? મમ્મી ક્યાં છે? અંદર હતા. આવીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. હાલો, મારા ટાઈમ થઈ ગયો છે. મૂકી છે તને. હા હા હા, કાંઈ વાંધો નહીં, નાખી દો. જો મમ્મી નાખે છે મશીનમાં કપડાં. આ બિંદુ ઘરમાં પોતા કરતી હતી, હવે એ કચરા પોતા થઈ ગયા છે. હવે આવે છે મને મૂકવા. ટાઈમ થઈ ગયો છે ટ્રેનનો. ચાલો તો પછી મળશું સાંજે. થઈ ગયા છે. જો આ ભાઈ ચા ઢોળ્યો છે. એટલે એનું ફિક્સ છે કે ના જમવા બેસે, નાસ્તો કરવા બેસે એટલે ઢોળ્યા વગર નાસ્તો નહીં કરવાનો. તો સાફ કેમ કર્યું બાબા? કપડું રાખ્યું ઢોરાય નહીં એટલે સાફ કેમ કર્યું? પાછું ઓલામાં નાખતો. આ શું છે? આ શું છે? આ શું છે? નીચે હે તો પૂઠું કાલવાનું ધૂળ હોય. આ રી પોતું આલ્યો ને તો ક્યાં ઢોરાનું? મેં ઢોરા મન ન આટલું બધું જુઠ્ઠું કરવાનું તારે? હે આટલું બધું જુઠ્ઠું બોલવાનું? જો આ છોકરાનો પ્રોજેક્ટ ચાલે છે, મસ્ત અત્યારે ફોન લઈને બેઠો હતો. શું ફોન આટલું બધું કર્યું હવે ભાઈ તારે? હજી કરું છું, આ બધું પડ્યું છે. હજી હા હજી કરશે મુકાઈ એટલે પછી નાસ્તો કરી લઉં. કલાક જેવું મુકાવ દેવું લે. ચાલો નાસ્તો કરવા. હમણાં એવી આદત થઈ ગઈ છે ને ચાની કે વાત જવા દે. ભાઈ તમને શું કરો છો મમ્મીજી? અસ્તર હતું ને તો અહીંયા ગળેથી ઓલું થઈ ગયું. કાપ્યું? આમ અસ્તર નહોતું પણ વર્ક હતું ને એટલે ઓલું થાતું ખંજવાડે જતું વર્ક બધું કરતું એટલે મેં કીધું લાવ અસ્તર ચડાવી દઉં. અહીંથી સિલાઈ ઓલી થઈ ગઈ છે તો સિલાઈ કરી નાખું ને એમ અસ્તરમાં ગળેથી. એટલે જો આ બધો સામાન વિખરાયેલો પડ્યો છે. એ આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચાલુ છે એટલે પ્રોજેક્ટ પતશે નહીં ત્યાં સુધી આવું રહેશે. હા હા કરી જ નાખી. ઓલો બત્તી દી એમ વર્ક મારે હજી કામ છે ભાઈ. આ પણ થોડીક વાર કરો પછી હોમવર્ક આવશે. હે હોમવર્ક હા સર આવવાના હજી? હા આજે તો આવવાના. કાલ ભાઈને ફોન નતો આવ્યો, આજ નથી આવવાનો. એવું મને નથી ખબર, હું તને પૂછું છું. મેસેજ આવ્યો હશે. જો આજે મમ્માએ ચકરી બનાવી. જો મસ્ત ચોખાના લોટની હે, ચોખાના લોટની ચકરી બનાવી છે. કેવી છે બાબા? ટેસ્ટ કર. કેવી? સરસ છે. કડકડી કડકડી. બાબાનો પ્રોજેક્ટ બનાવી લઈએ, થોડોક નાસ્તો કરી લઈએ પેલા, પછી મગજ હાલે. નાસ્તો કરી લે, પછી પેલા પેટ પૂજા કરી લે તો થોડોક મગજ હાલે તો પ્રોજેક્ટ બને. પ્રોજેક્ટ બનાવીને પછી બીજા બધે કેટલા કામ હોય. કેવલને લેવા જવાનું છે, કેટલા વાગે આવશે એ નક્કી ખબર નથી, એને ફોન નથી આવ્યો છે. એ આવશે પછી સ્ટેશન લેવા જઈશ. પછી બીજું કંઈક કંઈક કીધું તો ખરી, એને કંઈક કામ હતું પણ મને યાદ નથી. આવશે એટલે પૂછીશ. સારું ચાલો. પછી છે કેવલ સાહેબ ગયા છે રમવા. અને જો પપ્પા આવ્યા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. પપ્પા શું લઈ આવ્યા? જો મમ્મી માટે રોજ લઈ આવ્યા પપ્પા. કેવલને હમણાં કેવું જોશે આવે ને મારી સાથે કોઈ લઈ આવ્યા છો? વાંકાવરો વાંકાવરો. શું વાત છે? સરસ કહેવાય. આવે ને કેવલ ને એટલે હું કહું જો પપ્પા કહે મમ્મા હારું ગુલાબ લઈ આવ્યા. મને કોઈ દી દીધું? આવે ને એટલે કહું. વાહ વાહ. રંજીબેનને ગુલાબ મળ્યું. અને જો ઓમભાઈનો પ્રોજેક્ટ છે ને ધીમે ધીમે આગળ વધતો જાય છે. જો આટલું પહોંચ્યું છે. નોકી નોકી હોય એનું.
એનું નક્કી ન કહેવાય. મહાદેવનું ભક્તિ છે આવો ધતુરો લઈ જાવ છે. મહાદેવનો ભક્તિ કૃષ્ણ ભગવાનનો ભક્ત છે. એ તો કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન ને ખાટુ શ્યામ. એટલે તો થોડું ઘણું હવે ભાઈ તમારે શું કરવાનું છે? એમ નહીં, હવે આમાં બાકી કેટલું શું છે? તો હવે કરી તો વાગી ગયા છે 1:30. હું ને કેવલ ને મારો ભાઈ અમે 3 બહાર ગયા હતા બેસવા. તો વાતમાં કેટલા વાગે કીધું ગયા હતા અમે લેટ, એટલે 11:30 વાગે. કાં કેવું કેટલા વાગે ગયા હતા આપણે? 11 વાગે અમે લોકો ગયા હતા. પછી કીધું થોડી અડધો કલાક બેસીને પછી આવી જઈશું. અમે 3 વાત કરીને એટલે પછી અમારે વાત ખૂટે જ નહીં, ક્યાંથી વાત નીકળે નહીં ન ખબર પડે. 1:30 વાગી ગયો છે. જોકે કાલે કેવલને નવસારી વર્કિંગ છે એટલે વાંધો નથી, એટલે ચાલશે. એમને તો સુરત જવાનું હોય ને તો એને વહેલું ઉઠવું જ પડે, ન ચાલે એમ. એને ઉઠવું પડે, અમારે ઉઠવું પડે. કાલે બાબાને શાંતિ છે થોડીક, એટલે વાંધો નથી આવે એમ. એટલી બધી વાતો કરીને અમે, જોકે હમણાં મળ્યો તો મારો ભાઈ, પણ ના હમણાં નહીં, કેટલા દિવસ થઈ ગયા હતા, ઘણા ટાઈમે મળ્યો. અને મામાની છોકરીને ફોન કર્યો હતો પણ એ ન આવી. એને એમ કીધું કે હું પછી કે આવીશ. મને અહીંયા છે ને ઓલું કોઈ થયું છે, જીવું ત્યાં જ જતો રહે છે, ખબર નહીં કેમ. જ્યારે આમ જોતા હોય એટલે અહીંયા દેખાય પેલું કોફી કલર ઉપર ઓલું થઈ ગયું છે ને એ. તો કેવલ કે તું કાઢીશ ને તો એ કંઈ ડાઘ પડી જશે. એમ તો મને કોઈ દિવસ કંઈ થતું નથી, ખીલ એવું નીકળતું નથી, પણ આ થયું છે ને તો પેલું ખબર નહીં હમણાં થઈ જાય છે પ્રોબ્લેમ, થાય હવે. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.